ઓકે રાઈટ, આ જો સ્ટેપ્સ છે, હવે આ બધા સ્ટેપ્સ તો હવે માનીએ આપણે કે હશે કાપકા વાળું છે એવું. સ્ટેપ વોટ્સઅપ પર. ઓકે આ ને જો પહેલા તો છે આમાં બે એપ્લિકેશન ક્રિએટ કરવાના. જો હવે સરનું જે આર્કિટેક્ચર છે એના હિસાબથી આપણે ચાલીએ તો બે એપ્લિકેશન ક્રિએટ કરવાના આવશે, એક ક્લાયન્ટ ને એક રિસોર્સ. હવે સૌથી પહેલા આપણે એનો પ્રોજેક્ટ જે ક્રિએશનનું છે ને એમાં કેવું કરવાનું કે નેટબીન્સ વેઇટ ભાઈને પૂછ્યું કેટલી વાર લગાડે. એક મિનિટ આ ઓપન થઈ જાય નેટબીન્સ, બહુ ટાઈમ લેશે. ઓકે અહીંયા છે ને કોઈ એપ? હા જો છે. ઓકે આપણે ન્યૂ પ્રોજેક્ટ બનાવીને કરવું છે કે આ જે એક્ઝિસ્ટિંગ છે એને નવો? મેં બી ઝીપ એક્સટ્રેક્ટ કરી છે આ સરની. જો આમાં સ્ટેપ્સ લખ્યા, સ્ટેપ તમને મોકલી દો કહેતો હોય તો. અરે મોકલવાનું તો ખરું ને, આઈન્સ્ટીન જેવું થોડું જ આપણું મગજ. જો સ્ટેપ્સ મેં મોકલી બી દીધા જ ગ્રુપમાં. હવે પહેલા જો આમાં લખ્યું છે એ હિસાબથી પહેલા મેવેન ઓર આર્ટ્સ ટાઈપનો એક પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો. જો જાવા વિથ મેવેન ને એમાં હું સિલેક્ટ કરવાનું આર્ટ્સ ટાઈપ માઇક્રો પ્રોફાઇલ. કઈ છે માઇક્રો પ્રોફાઇલ? કઈ છે? હા જો જો હું સ્ટેપ કરું તો તમે જરીક જોઈ લેજો. હા અહીંયા સર્ચ કરવાનું માઇક્રો પ્રોફાઇલ. જો 9 ને આ જો દેખાય ખરું તમને? ના ચાલે. જો આયરું આ સિલેક્ટ કરવાનું ને પછી નેક્સ્ટ આપણે અહીંયા લખી દઈએ MSA માં MSA એક્ઝામ MSA ક્લાયન્ટ. પહેલા ક્લાયન્ટ બનાવવાનું ને, રાઈટ? હા આ ડોકર હબ નેમ માં યાદ રાખજો. હા અહીંયા ડોકર હબ નેમ માં આપણે આપણા ડોકર હબ ની એ નામ નાખવાનું. ડોકર પર એકાઉન્ટ બનાવવાનું ને એકાઉન્ટ નું નામ અહીંયા લખવું પડશે વેલ્યુમાં. બરાબર? અમુક વસ્તુ છે એ પેલું મગજમાં સેટ કરી દેવાનું કે આવું કરવાનું, કેમ કે મને બી સમજ નથી પડતી.
અહીંયા લખી દેવાનું, જો મારું આ છે. ઓકે, આગળ જઈએ. થઈ ગયું, બિલ સક્સેસ. જો બની ગયું, આ પ્રોજેક્ટ બની ગયો. આવ્યો કેમ ના અહીંયા આવી ગયો, જો આવી ગયો. બરાબર. બીજો બનાવવાનો સર્વર કેવી રીતે? સેમ પ્રોસેસ, સેમ ફોલો કરવાની. એક્ઝામ MSA રિસોર્સ, રાઈટ. આવું નામ લખવું જરૂરી નથી, હા, આપણા હિસાબથી છે. ફાઇનલી આ થઈ જશે ને તો આની GitHub રિપો બનાવીને તમને શેર કરી દઈશ, તમે એક્ઝિક્યુટ કરી લેજો. બરાબર, ચાલો આ થઈ જાય. આ બની ગયા એપ્લિકેશન. બરાબર, ક્લાયન્ટ ને રિસોર્સ બની ગયું. હવે શું કરવાનું આગળ? આપણે સરનું એ ફોલો કરીએ. હવે pom.xml ઓપન કરવાની. हमने पहला बंद કરી દઈએ. આમાં આવે, રાઈટ. અહીંયા કઈ ડિપેન્ડન્સી નાખવાની હશે? ઓકે, બધું જકાર્તા છે, વાંધો નહીં આવે, બધું પરફેક્ટ છે. હા, આ જકાર્તાની જે આપણે માઇક્રો સર્વિસ જકાર્તા 9 યુઝ કર્યું હતું ને, ત્યાં 10 કરી દેવાનું, રાઈટ. 10 કરી દેવાનું. પછી હે ઝૂમ કરું થોડું. અલા તો નથી થતું ઝૂમ યાર. ચાલશે યાર, આગળ જવા દે ને હમણાં. ઓકે, જો કોઈનું અહીં જેવેક્સ લખેલું હોય ને, અહીંયા જેવેક્સ લખેલું હોય ને તો જકાર્તા કરી દેજો. એ લખ્યું છે અંદર, પણ આપણે જકાર્તા આવેલું છે બાય ડિફોલ્ટ. હવે ડેટાબેઝ ને એ યુઝ કરવા માટે છે ને, એની ડિપેન્ડન્સી ને રાખવી પડશે. ઓકે, આપણે છે ને પહેલા બેઝિક સર્વિસ બનાવીએ, મતલબ કમ્યુનિકેશન કરાવીએ પહેલા, અને પછી CRUD બનાવીએ. બરાબર, એટલે પહેલા કનેક્શન તો થાય છે, એ તો ચેક કરીએ. ચાલો, કઈ ગયું? એક્ઝામ્પલ સર્વિસ. આમાં આપણે 10 કર્યું ને, તો પેલામાં બી 10 કરી જ દેવાનું. એટલે એક્ઝેક્ટલી અહીંયા જો જે હિસાબથી આપણે કરીએ જ ને, એ હિસાબથી એમાં ક્લાયન્ટ સર્વર જેવું કોઈ નથી. માઇક્રો સર્વિસીસનો પોઈન્ટ જ આ છે કે એમાં ક્લાયન્ટ સર્વર જેવું કંઈ હોતું નથી. એક રિસોર્સ પોતે ક્લાયન્ટ બી હોઈ શકે અને પોતે સર્વર બી હોઈ શકે. ક્લાયન્ટ એટલે કન્ઝ્યુમર ને સર્વર એટલે પ્રોડ્યુસર યા સેન્ડર, એવું સમજી શકો. તો એક સેન્ડર એક ટાઈમ પર રિસીવર બી હોઈ શકે અને સેન્ડર બી હોઈ શકે, રાઈટ, ઓબ્વિયસલી. હવે આ થઈ જાય પછી એને લગભગ ક્લીન એન્ડ બિલ્ડ કરવું પડશે, બરાબર ને? એકવાર ક્લીન એન્ડ બિલ્ડ કરી દેવાના બંનેને, પછી છે ને આમાં જવાનું રિસોર્સ વાળા. ઇન યોર રિસોર્સ એપ, ઓપન ધી સોર્સ પેકેજીસ, ઇનસાઇડ કન્ફિગ. કઈ નહીં કરવાનું આવે કન્ફિગમાં તો. ઇનસાઇડ યોર એક્ઝામ્પલ સર્વિસ. સી, જો આ એક્ઝામ્પલ એન્ડ પોઈન્ટ એક્સપોઝ થઈ રહેલો છે, રાઈટ. સ્લેશ એક્ઝામ્પલ. હવે સ્લેશ એક્ઝામ્પલ કોની એની આગળનો પાર્ટ કેવો હશે એ કઈથી ખબર પડશે? અહીંયાથી જો કઈ ગયું, bootstrap.java. જો એપ્લિકેશન નો પાથ શું છે? રેસ્ટ. તો જે બી લાઈક લોકલ હોસ્ટ કોલન 8080 પર રન કર્યું, 8080 સ્લેશ આપણા એપ્લિકેશન નું નામ શું હતું? એક્ઝામ MSA રિસોર્સ સ્લેશ રેસ્ટ સ્લેશ એક્ઝામ્પલ. બરાબર, કઈ ગયું? હા, એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પર ગેટ કોલ લાગે તો શું રિટર્ન થાય? ડન.
આ આપણી સર્વિસનો ગોલ છે. હવે આ વસ્તુ આપણને મળવું જોઈએ. ચેક કરીએ મળે જ કે નહીં. બસ બરાબર છે ને? તો અહીં ધ્યાન દે. ઓકે બરાબર છે. સ્ટેપ્સ બરાબર છે. હવે આગળ જઈએ ક્લાયન્ટ વાળામાં. મતલબ રિસોર્સ તો બની ગયો. એક્ઝામ્પલ પર કોઈ બી હિટ કરશે તો હું રિટર્ન થશે હેલો વર્લ્ડ. હવે આને હિટ કરવા વાળું તો બનાવવાનું ને. નોર્મલી તો વેબ બ્રાઉઝર પર આ વસ્તુ તો ઇન્ડિપેન્ડન્ટ ચાલશે. હવે એને રિસીવ કરવા વાળું બી તો બનાવવાનું ને. હવે એ ક્લાયન્ટ છે, આ ક્લાયન્ટ. એ ક્લાયન્ટને હવે ઓપન કરીએ અને બધું ક્લોઝ કરી દો. ક્લોઝ ઓલ. ક્લાયન્ટના સોર્સ પેકેજમાં બધું સેમ જ હશે બંનેમાં. આમાં બી સેમ એક્ઝામ્પલ સર્વિસ હશે. હવે અહીંયા શું કરવાનું, અહીંયાથી ટ્વિસ્ટ ચાલુ થશે અને આપણે ક્લાયન્ટ બનાવવાનો છે. બાય ડિફોલ્ટ તો આની પાસે બી સર્વિસ છે, એક્ઝામ્પલ સર્વિસ પર આ બી હેલો વર્લ્ડ રિટર્ન કરશે. પણ હવે આને કેવું બનાવવાનું કે આ ક્લાયન્ટ સર્વિસ પર કોલ મારે ને તો એનો જવાબ આને આ આપે, એવું આપણે બનાવવાનું. એન્ડ ગોલ આ છે. કેવી રીતે થશે જોઈએ. જો પહેલા શું કરવાનું અહીંયા કે પહેલા આપણે અહીંયા કેવી રીતે કામ કરશે ખબર? ઇન્ટરફેસ તો ખબર છે ને બધા. ઇન્ટરફેસ એટલે એક લાઈક એકદમ કોમન એક્ઝામ્પલમાં આપણે જોઈએ ને તો ડિઝાઇન, એકદમ ડિઝાઇન. એક બિલ્ડિંગ છે. બિલ્ડિંગ બનાવવા પહેલા બિલ્ડર શું બનાવે? એની બ્લુપ્રિન્ટ બનાવે. બ્લુપ્રિન્ટમાં શું શું હોય? બધા ડાયાગ્રામ હોય, કઈ જગ્યાએ કયો રૂમ આવશે, કયા રૂમની કેટલી સાઈઝ આવશે, બધી વસ્તુ ડિટેલમાં લખેલી હોય ત્યાં. હાલાકી બિલ્ડિંગ નથી, પેપર જ છે, પણ છે શું? ડિઝાઇન છે બિલ્ડિંગની. એવી જ રીતે ઇન્ટરફેસનો એકદમ પ્યોર એક્ઝામ્પલ એ ડિઝાઇન છે. ક્લાસનો એક્ઝામ્પલ એક બિલ્ડિંગ છે, રાઈટ? ઇન્ટરફેસના બેઝ પર આપણે ક્લાસનો બી એક્ઝામ્પલ નથી. જે ઓબ્જેક્ટ બને ને ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ બને, એ ઓબ્જેક્ટ એ બિલ્ડિંગનો એક્ઝામ્પલ છે. આ ઉચ્ચનો કન્સેપ્ટ હતો, રાઈટ? અહીંયા છે ને, હવે આપણે અહીંયા ઇન્ટરફેસ ક્રિએટ કરશું. આ એક પેટર્ન છે માઇક્રો સર્વિસની. અહીંયા એક ઇન્ટરફેસ ક્રિએટ કરશું. કઈ છે ઇન્ટરફેસ? અધર જાવા ઇન્ટરફેસ. ઓકે, એનું નામ છે એક્ઝામ્પલ ક્લાયન્ટ, રાઈટ? એક્ઝામ્પલ ક્લાયન્ટ આપણે નામ રાખીએ એનું. આગળ જઈએ અને સર્વિસની અંદર જ નાખી દઈએ ફિનિશ. બરાબર? આ મળી ગયો આપણને ક્લાયન્ટ. હવે ક્લાયન્ટમાં આપણે અમુક કોડ છે એ કરીએ. એ ફટાફટ તમે ધ્યાન દેજો, હું અહીંયા કરું. જો આવું લખવાનું આવશે કઈ રજિસ્ટર રેસ્ટ ક્લાયન્ટ. આમાં બેઝ યુઆરઆઈ લખવાનો. બેઝ યુઆરઆઈ એટલે મેં કીધું હતું ને, કયો યુઆરએલ કીધું તો? બરાબર. પછી બરાબર, એક્ઝામ રિસોર્સ સ્લેશ રેસ્ટ સ્લેશ એક્ઝામ્પલ, રાઈટ? ચાલો, આ રિસોર્સ લખી દીધો. આ એક્ઝામ્પલ આ કોને ટાર્ગેટ કરે છે? એક્ઝામ્પલ સર્વિસ. કોની અંદર? એક્ઝામ એમએસએ રિસોર્સ વાળા પ્રોજેક્ટમાં, રાઈટ? હવે આપણે ઇન્ટરફેસના અંદર છે ને કશું જ નહીં કરવાનું. પેલી સર્વિસમાંથી છે ને ખાલી મેથડ લઈ આવવાના. કઈ ગઈ સર્વિસ? આવી રહી. જો આમાંથી આ મેથડ લઈ આવવાનું ખાલી. બરાબર? ક્લાયન્ટમાં મેથડ લાઈને પેસ્ટ કર્યો. બીજી વસ્તુ, એક વસ્તુનું તમને ઇન્ફોર્મેશન આપું. ઇન્ટરફેસના મેથડની બોડી આવે ના આવે ને? ડિઝાઇનમાં કોઈ દિવસ સીટ મૂકેલી હોય ના હોય ને? એવી રીતે તો આ બોડી હટાવી દેવાની, રાઈટ? સેમિકોલન મૂકશું, જતો રહેશે એરર. જતો રહ્યો. જો અહીંયા છે ને એક એનોટેશન લખી દેવાનું તો ખબર પડે કે પ્રોડ્યુસ શું કરે. પ્રોડ્યુસ મતલબ પ્રોડ્યુસ આ તો બધાને યાદ છે ને.
પેલો જાવાના પ્રોજેક્ટમાં આવતું હતું ઈજેપી પર આપણે લખતા હતા, રાઈટ? હા, એ જ છે આ. ઓકે, અહીંયા છે ને આ જેવેક્સ વાળું બધું આવે ને એને હટાવી દેવાનું. આપણે કોને યુઝ કરવાના? જકાર્તા જ યુઝ કરવાનું ખાલી. જેવેક જકાર્તા ગેટ જકાર્તા, રાઈટ? અને હું એરર છે હજુ? પ્રોડ્યુસર મસ્ટ બી નોન એબ્સ્ટ્રેક્ટ મેનેજ બીન ઓર સેશન બીન ક્લાસ. આ બધું એરર કેવો આવે છે યાર. બરોબર. અચ્છા અચ્છા, ગુડ ગુડ. કોણ બોલ્યું લા? પરફેક્ટ પરફેક્ટ. હજુ ના ગયો એરર? પ્રોડ્યુસર મેથડ. ઓકે ઓકે, અહીંયા ટાઈપ લખવાની હતી, પ્રોડ્યુસ શું કરે તે. મીડિયા ટાઈપ ચાલ ને યાર. બરાબર, છોડો, પ્રોડ્યુસીસ નથી લખવું. જા, નથી લખવું. વર્ક નહીં કરે તો પાછો એને ચેન્જ કરવો આવશે. ટાઈમ વેસ્ટ થાય. જો હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, હા, ફાઇલ ક્રિએશન નો સ્ટેપ છે. અધર રિસોર્સિસ માં જવાનું. આ બંનેમાં અધર રિસોર્સિસ કઈ ગયું? અધર સોર્સિસ, રિસોર્સિસ. રિસોર્સિસમાં છે ને ફોલ્ડર ક્રિએટ કરવાનું. ફોલ્ડરનું નામ મેટા સ્પેસ INF. ઓકે, બરાબર. પછી એમાં એક ફાઇલ બનાવવાની, પ્રોપર્ટીઝ ફાઇલ, માઇક્રો પ્રોફાઇલ કોન્ફિગ, બરાબર, આવું લખવાનું. એટલે આવી ફાઇલ બની જાય. હવે આમાં છે ને કશું વધારે નથી લખવાનું, પેલાનો URL લખી દેવાનો. કોનો? પેલો જે આપણે પેલા સ્ટેટિક કર્યો ને એ URL પાછો લખી દેવો, બરાબર. અહીંયા કેવી રીતે લખાય? હા, જો બીજી વસ્તુ, આ માઇક્રો પ્રોફાઇલ કોન્ફિગ જેવી કોઈ બીજી ફાઇલ તમે જોઈ છે કોઈ બીજી ટેકનોલોજીમાં? નોડમાં .env ફાઇલ આવું કન્સેપ્ટ બધે સેમ છે, મેથડ અલગ અલગ યુઝ કરે, રાઈટ? ઓકે, માય ક્લાયન્ટ /mp rest /url equal to એક મિનિટ. ઓકે, અરે વસ્તુ મેં ખબર ને તમને કે ત્યાં આપણે સ્ટેટિક કરી દીધો તો ઓલરેડી, પણ અહીંયા લખવાનું કે એનાથી છે ને પેલા એનાથી ખબર પડે. આ કોન્ફિગ આપણે એટલું યુઝ નથી કરતા. એટલે ચાલવા દે ને, એરર આવશે તો હું સોલ્વ કરીશ ને, ટેન્શન ના લે. ચાલો ડન. હવે હા, આ બનાવ્યું ને, હવે શું કરવાનું? MS સર્વલેટ બનાવવાની સેમ એપ્લિકેશનમાં. કેમ કે હા, જો સિમ્પલ વસ્તુ સમજાવો. ઇન્ટરફેસ બનાવી લીધો,
ઇન્ટરફેસ ડાયરેક્ટ વેબથી તો કોલ થવાનો નથી કે આપણે અહીંયા સર્ચ બારમાં લખીએ કે ઇન્ટરફેસ એ ક્લાયન્ટ એને એ કરવા માટે કોઈ બી કેવું જગ્યા જોઈશે, યા તો રેસ્ટ થી કોલ કરાવો. રેસ્ટ તો ખબર છે ને, એન્ડ પોઈન્ટ એ પોસ્ટ મેલ યા ડાયરેક્ટ, યા તો તમે સર્વલેટ બનાવો. સર્વલેટ તો બધાને જ ખબર હશે, આઈ થિંક ખબર છે ને બધાને. ત્યાં આગળ આપણે આને ઇન્જેક્ટ કરીએ કેવી રીતે, પેલા સર્વલેટ તો બનાવીએ. ઓકે, આ ક્લાયન્ટમાં બનાવશું. આ કોન્ફિગ ફાઇલ આપણે ક્લાયન્ટમાં બી બનાવવાની. આ કોન્ફિગ ફાઇલના યુઝ કેસ છે ને પછી આગળ આવશે, JWT યુઝ કરશું ને એમાં આવશે. ઓકે, આ બનાવી દીધી આપણે, મૂકી દીધી. હવે છોડ, આગળ કન્ટિન્યુ કરીએ. વસ્તુ શું છે, એ રિસોર્સ નો URL છે. આપણે એને રિસોર્સ ને યુટિલિટી પર જ રન કરવાના. ક્લાયન્ટ ને તો ગમે તે પોર્ટ પર રન કરો, આપણે એક્સેસિબિલિટી આપણા માટે હોવી જોઈએ, રાઈટ? આપણે પહેલા સર્વલેટ બનાવી લઈએ તો આપણને આગળ સમજ પડે. મને આઈડિયા હોત ને તો હું થોડી તૈયારી કરીને આવત, પણ ચાલો જેવું છે એવું ચાલવા દો. MSA સર્વલેટ ચાલવા દે ને, હું કરું જ ને, ચાલવા દે. ઓકે, આ સર્વલેટ બની ગઈ, આઈડિયા છે ને. આગળ સર્વલેટમાં કોઈ બી વસ્તુ યુઝ કરવું હોય તો આપણે ઇન્જેક્શન મારી આવે. ઇન્જેક્ટમાં શું ઇન્જેક્ટ કરશું? રેસ્ટ ક્લાયન્ટ. ઇન્જેક્ટ રેસ્ટ ક્લાયન્ટ. રેસ્ટ ક્લાયન્ટ એટલે હું પેલો ઇન્ટરફેસ જે એક્ઝામ્પલ બનાવ્યો હતો ને તે એક્ઝામ્પલ ક્લાયન્ટ બરાબર. હવે પ્રોસેસ રિક્વેસ્ટ બોડીમાં MSA સર્વલેટ એટ રિક્વેસ્ટ કોન્ટેક્સ્ટ પાથ. અહીંયા આપણે લખી દઈએ કે રિસ્પોન્સ ફ્રોમ રિસોર્સ, રાઈટ? અહીંયા લખીએ આપણે કોને, ક્લાયન્ટ ડોટ ગેટ. પેલો ગેટ મેથડ ઇન્ટરફેસનો કોલ કરાયો. હા, હવે જોઈએ શું આવે જવાબ. હા, બીજી વસ્તુ, અને નોર્મલી રન નહીં કરવાનો હોય, અને કમાન્ડ લાઈન થી રન કરવાનો. બતાડું. પહેલા બંનેને ક્લીન એન્ડ બિલ્ડ કરી દઈએ. જો આ ક્લીન એન્ડ બિલ્ડ ની જે પ્રોસેસ છે ને, આ જે વસ્તુ હમણાં આપણે આટલી નાની ઇમ્પોર્ટન્ટ રાખો. આ જે છે આ ક્લીન એન્ડ બિલ્ડ ની પ્રોસેસ આપણે કરી હતી, રાઈટ? આ જ વસ્તુ નાનો એપ છે, કેટલું જલ્દી થઈ જાય. વિચાર કરો, 1000 સર્વિસ ઇમ્પ્લિમેન્ટ કરી તો એ બિલ્ડ પ્રોસેસ કેટલી લાંબી થાય? 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક તો લઈ લે ને. આ સિનારીઓ કોમાં થાય? મોનોલિથ આર્કિટેક્ચર. આમાં શું થાય? માઇક્રો સર્વિસમાં ટાઈમ સેવ થયો, બીજો એડવાન્ટેજ. ઓકે, ક્લાયન્ટ ને આપણે કરી દીધો, રિસોર્સ ને બી હવે કરીએ ક્લીન એન્ડ બિલ્ડ. ઓકે,
ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવાનું, રિસોર્સ ને પેલા યુઆરએલ માં કયો પોર્ટ યુઝ કર્યો હતો, કયો પોર્ટ યુઝ કર્યો હતો રિસોર્સ માટે, 8080 પર આપણે એને રન કરશું. આ બધું જો કમાન્ડ લાઈન થી કરો ને તો બધી વસ્તુ તમારા કંટ્રોલમાં હોય. હવે આપણે આપણા જે પોર્ટ પર આપણે ધારીએ ને એ પોર્ટ પર આપણે એને રન કરશું. આઈ થિંક પ્રોબ્લેમ થશે. વેટ મેં છે ને એકચ્યુઅલી જેનકિન્સ ને આપેલો છે 8080, તો આપણે બધી જગ્યાએ ચેન્જ કરી દો. જો આ આવા પ્રોબ્લેમ થઈ શકે. હા, આમાં બી આપણે ચાલુ કર્યું હોત ને તો રન જ ના થાય. આપણે 8085 પર રન કરીએ, રાઈટ? કઈ જગ્યાએ? હવે આટલી લાઈન ચેન્જ થઈ એનાથી બી આપણે શું કરવું પડશે, અને ફરીથી ક્લીન એન્ડ બિલ્ડ કરવું પડશે. ક્લીન એન્ડ બિલ્ડ. ઓકે, ક્લીન એન્ડ બિલ્ડ. ચલો, આ બંને ક્લીન એન્ડ બિલ્ડ થઈ જાય એટલે આપણે ટર્મિનલ પર જતા રહીએ. ઓકે, અહીંયાથી ફાઇલ મેનેજર બી ઓપન કરી લઈએ. આઈસીટી SAM3 MSA. હા, જો ક્લાયન્ટ રિસોર્સ બરાબર. આ pyra.jar, આ પેલી સર્વર વાળી ફાઇલ સરની જે હતી ને પાયરા માઇક્રો વાળી, તે મેં નામ લખી દીધું કે pyra.jar, એટલે સિમ્પલ થઈ જાય. એક મિનિટ, અહીંયા CMD ઓપન કરી દઉં. ઓકે, પેલા CMD ને બંધ કરી દઈએ. ઓકે, હવે અહીંયા કમાન્ડ શું લખવાના તે જોજો. હા, આ જરા ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ બી કરી લેજો. જાવા -jar pyra.jar. મેં પાયરા નામ રાખ્યું છે એટલે લખું છું. તમારી જે સર્વર નું નામ હોય તે લખવાનું. pyra.jar ડિપ્લોય માં શું કરવાનું, પ્રોજેક્ટ નું નામ એક્ઝામ MSA resource /artifact exam MSA resource .var પોર્ટમાં કયો 8085, રાઈટ? હવે જોઈએ કે શું થાય છે. આપણો આઉટપુટ છે આ. બધું કમ્પ્લીટ ચાલે તો આપણે કામયાબ. જો એક્ઝેક્ટલી આના બિહાઇન્ડ ધી સીન શું છે તે તમને સમજાવો. જો તમે સમજવા માંગતા હોય તો થોડો કન્સેપ્ટ છે પણ ક્રુશિયલ છે. જો આના બિહાઇન્ડ ધી સીન શું થાય ખબર? .jar ફાઇલ એટલે જાવાની જે ફાઇલ હોય ને એક્ઝિક્યુટેબલ થતી હોય તે jar ફાઇલ. હવે આ શું કરશે, પાયરાનું જે માઇક્રો સર્વર છે ને, માઇક્રો સર્વર એથી જવાનું છે. હવે એ જાવાને પહેલા રન કરશે લોકલ સર્વર પર. એ જાવાના સર્વરને પહેલા રન કરીને પછી આપણી જે var ફાઇલ જે આપણા એમાં બનેલી છે ને, પ્રોજેક્ટને ક્લીન એન્ડ બિલ્ડ કરીએ તો એનું એક બિલ્ડ વર્ઝન બની જાય, રાઈટ? એક્ઝિક્યુટેબલ બની જાય આપણા પ્રોજેક્ટ. તો સૌથી પહેલા શું કરશે, પહેલા સર્વરને રન કરશે જાવા. પહેલા જાવા લખ્યો તો જાવાનું કમાન્ડ લાઈન ઓપન થયું java.exe. એ જાવા કોને એક્ટિવ કરશે? સર્વરને. એ સર્વર પર આપણું જે એપ્લિકેશન હતું એને રન કરશે ને કયા પોર્ટ પર રન કરશે. આમાં નેટવર્કિંગ નો પ્રોટોકોલ બી યુઝ થાય. નેટવર્કિંગ ઇન્જેક્ટ કરીને આપણે -- પોર્ટ લખ્યો ને તો એ પોર્ટ પર આપણા જે URL ને લાઈવ કરી દેશે. એટલે શું કનેક્ટ થઈ ગયું, આપણું રેસ્ટ કનેક્ટ થઈ ગયું, રાઈટ? જો રન થઈ ગયું સક્સેસફુલ, જબરજસ્ત. બીજું ટર્મિનલ ઓપન કરો ફરી. અરે યાર, આપણે હવે અહીંયાથી કઈ જઈએ, ફરીથી અહીંયા કમાન્ડ લાઈન પાછો ઓપન કરો. આ તો કોણ શું રન થયું? એક સર્વિસ રન થઈ. હવે બીજી સર્વિસ બાકી ને, હજુ બીજી સર્વિસ કરીએ.
કેવું લાગે કમાન્ડર્સ ટાઈમ ના બચો. જો અહીંથી ફરીથી આને કોપી મારી દેવાનું આ રીતે. જો આ કોપી મારતી વખતે છે ને કંટ્રોલ સી દબાવશો તો ટર્મિનલ કેટલાકમાં ક્લોઝ થઈ જશે, એટલે જરીક ધ્યાન રાખવાનું. આને પોર્ટ ચેન્જ કરીને રન કરવાનું. 86 કરી દઈએ આપણે, રાઈટ. એક્ઝામ શું હશે? ક્લાયન્ટ, બરાબર. ફોલ્ડરનું નામ બી ચેન્જ થશે. હવે મને એક વસ્તુનો જવાબ આપો કોઈ કે આ વસ્તુ આપણે નોર્મલ પેલામાં બી તો પાયરા છે ને, નેટબીન્સમાં પાયરા છે, આપણે ત્યાં રન કરતા હતા. આપણે ત્યાં કેમ નથી રન કરતા? ત્યાં કેમ નથી રન કરતા? આન્સર આપો કે આ છે ને આપણું ગોલ શું છે કે સર્વિસ શું હોવી જોઈએ? સેપરેટ હોવી જોઈએ. એને એક સર્વિસ એક જ સર્વરની ઇફેક્ટ કરવી જોઈએ, રાઈટ. નેટબીન્સ શું કરે બાય ડિફોલ્ટ? એક સર્વર રન કરે તેના પર બધી સર્વિસને પુશ મારે, બરાબર. આપણે શું કરીએ? પહેલા જવાથી પહેલા એક સર્વરનો એક ઓબ્જેક્ટ બનાવ્યો અને એ સર્વરથી પેલાને રન કર્યો અને હવે આ જે સર્વરનો ફાઇલ તો અનલિમિટેડ હોય છે. ફાઇલ એક જ હોઈ શકે, એના ઇન્સ્ટન્સ અનલિમિટેડ હોઈ શકે. કયો કન્સેપ્ટ? ઉફનો કન્સેપ્ટ. ક્લાસ ગમે એટલા ક્લાસ એક બનાવો પણ એના ઓબ્જેક્ટ કેટલા બની શકે? ઇનફાઇનાઇટ, રાઈટ. એ જ કન્સેપ્ટ છે. હવે ને રન કરીએ તો અહીંયા આપણી પરીક્ષા છે થઈ જાય તો કમ્પ્લીટ, નહીં તો પછી ફેલ. આ રન થવું જોઈએ ક્લાયન્ટ. જો પેલું તો બરાબર ચાલી રહેલું છે સર્વર વાળું. આ ક્લાયન્ટ વાળું જે સર્વિસ છે એને આપણે જોઈએ કેવી ચાલે છે. જો આ બી ચાલુ થઈ ગયું. હવે આપણે જોઈએ એનું રિયલ ટેસ્ટ લઈને. કઈ જવાનું આપણે? લોકલ હોસ્ટ 8086 સ્લેશ શું નામ એનું? એક્ઝામ MSA client slash rest slash MSA servlet, right. આ તો નોટ ફાઉન્ડ કે છે. ઓકે, રેસ્ટ ના આવે ને? ફાઇનલી ના હજુ નથી થયું યાર. તમે બી ચાલ્યો વગાડો તમે. જોઈએ લોગ આવ્યો, જો લોગ આવ્યો. હા, 404 નોટ ફાઉન્ડ આવેલું છે એને. શું નોટ ફાઉન્ડ છે? વેબ એપ્લિકેશન એક્સેપ્શન. ઓકે, આ તો જૂનું એક્સેપ્શન છે, નીચે હશે બીજું. ઓકે, પ્રોસેસ રિક્વેસ્ટ MSA servlet 50 લાઈન નંબર 50 પર એરર છે. લાઈન નંબર 50 MSA servlet. લાઈન નંબર 50 પર શું છે? જો આ નથી મળી રહેલું એને. શું નામ મળ્યું? આ. એટલે આપણું કનેક્શન નથી થયું. જોઈ લઈએ કેમ નથી થયું. હવે એને ડીબગ કરવા માટે શું કરશું? આપણે પેલી સર્વિસને ડાયરેક્ટ બી તો કોલ કરી શકીએ ને. ડાયરેક્ટ કોલ કરીએ. લોકલ હોસ્ટ 8085 સ્લેશ શું નામ હતું? એક્ઝામ MSA રિસોર્સ સ્લેશ રેસ્ટ સ્લેશ એક્ઝામ્પલ. આ કેમ ન ચાલતું? એક્ઝામ રિસોર્સ બરાબર છે ને બધું નામ બામ? ઉભો રહેતો. શું છે? કોઈને સમજમાં આવતી હોય તો જુઓ તો એરર શું છે. રેસ્ટ સ્લેશ એક્ઝામ્પલ છે. ઉભા રહો તો આપણે એને ચેક કરીએ શું એરર છે. આપણી પાસે ઓલરેડી એક બિલ્ટ ઇન છે ને વસ્તુ બનેલી છે, એમાં ચેક કરીએ કે હું આપણે છોડેલું છે. રિસોર્સ કન્ફિગમાં કઈ લખવાનું હતું? ના આમાં તો કઈ નથી લખવાનું. સર્વિસમાં કઈ લખવાનું હતું? સ્લેશ એક્ઝામ્પલ લખવાનું હતું. આ તો બરાબર છે.
પેકેજ ઇન્ફોમાં તો કઈ નથી. આ રિસોર્સમાં કોન્ફિગ ફાઇલ બી કઈ નથી. આની જાવાની પોમ ફાઇલમાં કઈ છે? એક્લિપ્સ માઇક્રો પ્રોફાઇલ 60. એક મિનિટ, આ છે કે આ ફાઇલ આઈ ગેસ નથી. રિસોર્સ એ 4.1. ઓકે, જો એક પ્રોબ્લેમ હોઈ શકે. નહીં, પોર્ટના ઇશ્યુ નથી. ઇશ્યુ શું હોઈ શકે ખબર? હા, ઉભો એક મિનિટ. ગેટ છે, વેટ, આ સવલેટ હતું એ બી બધું બરાબર જ હતું. જો આમાં મેં કઈ વધારે ચેન્જ નથી કર્યું. મેં છે ને વર્ઝન ચેન્જ કર્યું. માઇક્રો પ્રોફાઇલનું વર્ઝન 4.1 હતું, તેની જગ્યાએ 6 કર્યું. હવે જોઈએ રન થાય છે. હું એરર આવ્યો લા? ઓકે, જો બધા આ પ્રોબ્લેમ હતા એવું કે ને. અને શું થયું? પે બોલે. ઓકે, બરાબર છે. અહીંયા હજુ કોઈ એરર? ક્રોસ ઓરિજિન? અરે આ તો ફાઇન્ડ આમાંથી જ કરવું પડશે હવે. બોલ, વધારે ટાઈમ લેસ. રિપ્લેસ ઇન પ્રોજેક્ટ્સ containing text javex, replace with jakarta, open projects all, continue. બરાબર. replace error matches. ઓકે, જો બધાનું થઈ ગયું આઈ થિંક તો. એક્ઝામ્પલ રિસોર્સ સાથે એ બધું થઈ ગયું. હવે જોઈએ 885 એક્ઝામ રિસોર્સ રેસ્ટ એક્ઝામ્પલ. આ યુઆરએલ ને બી ઓપન કરી રાખીએ. હવે ડાયરેક્ટ આ યુઆરએલ પર જ જમ્પ મારીએ પહેલા. બરાબર. એક્ઝામ જો ભાઈ, બરાબર છે ને બધું? આદિ જો તો અહીંયા પ્રોડ્યુસીસ. અરે ભાઈ કઈ ગયું? પ્લેન ટેક્સ્ટ. બરાબર. ફરીથી આને ક્લીન એન્ડ બિલ્ડ કરીને લાઈવ કરીએ. કોઈ એરર હવે ના આવવો જોઈએ. આવશે તો જોઈ લઈશું. જો બિલ્ડ થઈ ગયું. ઓકે, આ રિસોર્સ છે. આ આપણે એને ક્લોઝ કરી દીધું. તો બહુ ટાઈમ લાગે છે. બરાબર છે. ફરીથી ટ્રાય કરીએ.
ખબર નહીં એરર ના આવવું જોઈએ. હવે આવે છે કેમ તો હવે જોઈ લઈએ. જો તમને એવું લાગે કે અઘરું છે પણ અઘરું એટલું બધું નથી. આ વસ્તુ કેવી છે કે 2-3 માં પ્રેક્ટિસ કરવાની જરૂર પડે. અઘરું છે ને. હા જો પહેલા આ ના આવતું હતું કે આ નથી આવ્યું ને પહેલા. હવે ચાલશે. કેમ નહીં ચાલે? આવી જાવ. જો ફાઇનલી ડન. વેટ સમજ પડી. આપણે પેલાની લાઈફ નથી કર્યું. આ માઇક્રો સર્વિસીસનો મેં ચાલતી નથી પહેલા વસ્તુ ને હું કરવા બી ના માંગતો હતો પણ ભૂલથી થઈ ગયું. આ માઇક્રો સર્વિસનો બીજો એડવાન્ટેજ ત્રીજો. એક સર્વિસમાં ઇશ્યુ હતો. કઈ સર્વિસમાં ઇશ્યુ હતો? રિસોર્સ વાળી. આપણે રિસોર્સનો ઇશ્યુ સોલ્વ કર્યો તો ઓટોમેટિક આ થઈ ગયું અને આપણે ફરીથી રન નથી કર્યું, ખાલી રિફ્રેશ કર્યું તો ઓટોમેટિક એને આ રિસ્પોન્સ લઈ લીધો. 200 રિસ્પોન્સ આવી ગયો એનો જવાબ. એટલે આ ફાયદો છે કે એક ટાઈમ પર એક સર્વિસ ફેલ થાય તો ખાલી એટલો પાર્ટ ડેમેજ રહેશે, બાકી બધું મતલબ ગાડીનો સાઈડ ગ્લાસ તૂટી જશે ને તો ગાડી ચાલશે, ખાલી સાઈડ ગ્લાસ નહીં હોય. આ વસ્તુ એન્જિન માટે લાગુ નથી પડતી. બરાબર. ઓકે એક મિનિટ સાંભળી લો. આ હતું એકદમ સિમ્પલ, એકદમ સ્મોલ અને એકદમ ઈઝી. MSN નું કનેક્શન ને MSN નું એપ આવી રીતે થાય. ટાઈમ વધારે નથી લાગ્યો આપણને બધું એક્સપ્લેન કરવામાં, અન્ડરસ્ટેન્ડ કરવામાં. આપણું ફર્સ્ટ ટાઈમ છે તે છતાં આપણે એને કેટલા વાગ્યા જો કેટલો ટાઈમ થયો 12:23 થઈ ને. આપણો ફર્સ્ટ ટાઈમ છે તે છતાં આપણે આટલા વસ્તુ કરવામાં મેજરલી અડધો કલાક લાગ્યો. રાઈટ? ફર્સ્ટ ટાઈમમાં એ તો ક્યાંનું ચાલે. વચ્ચે આ તમને એક્સપ્લેન કરો આ ટાઈમ થોડો કન્સિડર થાય તો મતલબ ફર્સ્ટ ટાઈમમાં જો આટલો ટાઈમ લાગતો હોય તો 2-3 વખત પ્રેક્ટિસ કરશો તમે તો 15-20 મિનિટમાં આટલી વસ્તુ તો કરી શકો. હવે JWT ઓથેન્ટિકેશન. હવે ધીરે ધીરે કોમ્પ્લેક્સિટી આવે છે. જો JWT માં છે ને જો આ ઉન્નતિ મેમનું કંઈક છે એમાં જો પરમિશન મળશે તો ઠીક છે. તો હું તો રેડી છું. મને છે ને ભલે હું થાકેલો હોય, આવડતું હોય ના આવડતું હોય, મારા લીધે જો આટલા માણસનું બોલું થતું હોય તો આઈ વિલ ટેક કેર ઓફ માય સેલ્ફ. બીજી વસ્તુ હવે JWT માં કઈ વધારે ધારા નહીં ખાવાનું. એમાં શું કરવાનું છે? હમણાં યાર 2 મિનિટ તમે માણસ સાંભળતા નથી યાર. જો JWT માં કેવું હશે? ઓથેન્ટિકેશન આપણે કઈ
ડેટાબેઝમાં ઓથેન્ટિકેશન ન કરાવવા. સિમ્પલી છે ને JWT છે એક્ઝામમાં સરે કીધું ને ટોકનાઇઝર વાળું તો તે દિવસે જોયું હતું ને બધાએ JWT મેન્યુઅલ જનરેટ કરી દીધી. આપણે તે ટોકનાઇઝર યુઝ નહીં કરીએ આપણે પાસે એનજી બી ટ્રેડિશનલ વસ્તુ છે જે રસ્તો વર્ક કરશે ને તો ટોકનાઇઝર બી યુઝ કરવાની જરૂર નહીં પડે. આપણે જસ્ટ શું કરવાનું jwt.io કરીને સાઇટ છે બધાને ખબર હશે. મારી પાસે કોઈ એક નવી JWT હશે ને તેને લઈ જવાની અહીંયા જો આ સાઇટ છે આ છે ને આ શું કરે ખબર આનો બેઝિક યુઝ કેસ શું છે આ JWT ટોકન હોય ને એને ડીકોડ કરે. તો આપણે છે ને શું કરશું જો અહીંયા લખેલું છે સબ પછી નેમ છે પછી એડમિન અહીંયા જે કરવું હોય ને જે નાખવું હોય એ નખાય. આ બધું છે ને લાઈક આપણને એક ટાઈમ પર પહેલા એવું લાગતું હતું કે આ વસ્તુ છે ને થોડી હાઈલી હશે. જેમ જેમ ટાઈમ જાય એને ખબર પડે કે આ બધી વસ્તુ છે ને કઈ એટલી બધી હાર્ડ નથી સિમ્પલ છે. ખાલી આપણે પેલા RSA ના અલ્ગોરિધમ ભણતા ને ISA સબ્જેક્ટમાં જે અલ્ગોરિધમ ભણતા ને એન્ક્રિપ્શન ડિક્રિપ્શન ના આ સિમ્પલી આ વસ્તુ શું કરે ખબર JWT આને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે ને ટેક્સ્ટને એન્ક્રિપ્ટેડ એમાં કન્વર્ટ કરે બરાબર. એક પબ્લિક કીનો યુઝ કરીને ને ડિક્રિપ્ટ કરતી વખતે તે પબ્લિક કીનો યુઝ કરીને આને ફરીથી જે હતું એમાં કન્વર્ટ કરે ને કઈ બહુ વધારે ધાર મારવાનું નથી. આપણે ખાલી JWT ટોકન ને છે ને જે રિક્વેસ્ટ છે ને એને હેડરમાં અટેચ કરશું ને રિસોર્સ પર રોલ્સ અલાઉડ લખી દઈશું. રોલ્સ અલાઉડ બ્રેકેટ એડમિન જેમાં અહીંયા રોલમાં એડમિન લખ્યું હશે એને કોલ કરવા દેશું. જેમાં નહીં લખ્યું એને નહીં કરવા દે ચોખ્ખી વાત બરાબર. એટલે JWT ટોકન આ રીતે છે. હવે એમાં ક્રડ કરવાનું તો બેઝિક હોય ને તો આપણે સિમ્પલી શું કરશું ખબર એક એ બનાવી નાખશું પ્રોડક્ટ ની પ્રોડક્ટ ને સ્ટુડન્ટ નું ક્રડ બનાવશું. કેવી રીતે 4 API બનાવી દેવાની ઇન્સર્ટ અપડેટ ડિલીટ કોની અંદર એક્ઝામ્પલ હતું ને તે રીતે સ્લેશ ઇન્સર્ટ સ્ટુડન્ટ સ્લેશ પછી જે આપણા પોઈન્ટ નાખવા હોય તે હિસાબથી રિસોર્સમાં બધા API એન્ડ પોઈન્ટ બનાવી દઈશું. ક્લાયન્ટની MSL સર્વલેટમાં આમાં ઓબ્વિયસલી ક્લાયન્ટ છે સ્ટુડન્ટ ક્લાયન્ટ બનાવશો. રીતે એક્ઝામ્પલ ક્લાયન્ટ હતો રીતે સ્ટુડન્ટ ક્લાયન્ટ બનાવશો. સ્ટુડન્ટ ક્લાયન્ટમાં પેલા 4 મેથડ હશે ઇન્સર્ટ અપડેટ ડિલીટ. એ મેથડને સર્વલેટમાં કોઈ બી એક સર્વલેટમાં ફેચ કરી લઈશું બરાબર સિમ્પલ. ને આપણે તો એ બધા વધારે રીતના ઘટા નથી કરતા ટેબલ કઈ બતાવીએ ને સીધું ડોટ ટુ સ્ટ્રિંગ આ રીતે સમજી લેવાનું. જો આવી ગયું બે જોયું હતું ને આપણે થઈ ગયું એરું થઈ ગયું એરું જો આવી ગયું એકદમ સિમ્પલ. આ તો આઉટપુટ કહેવાય હે. એટલે આવી રીતે કરવાનું. અહીંયા બી જો તમને એક વસ્તુ તાજુબ થતો હશે કે અહીંયાથી આઉટપુટ આવે હેલો વર્લ્ડ ને અહીંયા હેલો વર્લ્ડ તો ભાઈ કે દેખાતું જ નથી બરાબર. લાવીએ હેલો વર્લ્ડ કહેતા હોય તો હેલો વર્લ્ડ બી લાવી. એ કેવી રીતે લવાય એ ગેટ વસ્તુ શું રિટર્ન કરે છે કઈ ગયું લા MSA ક્લાયન્ટ સર્વિસ ઓકે કઈ ગઈ MSA સર્વલેટ કઈ ગઈ અરે જો આ ગેટમાં શું લખવાનું ગેટ એન્ટિટી અરે ભાઈ પૂછ્યું ગેટ એન્ટિટી ડોટ ટુ સ્ટ્રિંગ લગભગ તો થઈ જ જશે. નહીં થાય તો પછી આપણે જોઈ લઈશું બરાબર. આ ગેટ એન્ટિટી મેથડ તો આપણે યુઝ કરેલો છે ને રિસ્પોન્સ મેનેજ બીન CDI બીન બનાવતા હતા એમાં ગેટ એન્ટિટી નો મેથડ આ યુઝ કરતા હતા ને એ જ છે. આ કઈ ગયું ક્લાયન્ટ વાળું એપ આવ્યું એને તો રિસ્ટાર્ટ બી નથી કર્યું આપણે. ઓકે ફરીથી રિસ્ટાર્ટ કરી લઈએ બરાબર. અને ડાયરેક્ટ જ રન મારો થોડ દેર એકદમ ચાલ જો થઈ ગયું
એચટીટીપી યુઆરએલ અલા યાર આણે છે ને બીજું બધું લઈ લીધું બોલ 1 મિનિટ અહીંયા હું ચેન્જ કરીશ ને પાછું મારે પેલું બી રન કરવા જવું પડશે સમજી લો યાર આ સિમ્પલી જો વસ્તુ છે ને કે ને પેલું સેટિસ્ફેક્શન નથી મળતું પણ આપણે મેળવી લઈએ ડાયરેક્ટ જ આવ્યું એનું આવી ગયું બરાબર થઈ ગયું હવે હા જેડબ્લ્યુટી વાળું તમને કીધું એનું સ્ટ્રક્ચર મેં તમને સમજાવી દીધું હવે જો આપણને આગળ મળે કામ તો એ વસ્તુ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરશું તો પછી બરાબર ઓકે